નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખવાના છે કે મોબાઈલ દ્વારા ઘરે બેઠા રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરી શકાય. તો જો તમારે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવું હોય તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. આમાં પૂરી માહિતી આપવામાં આવેલ છે કઈ રીતે તમે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલથી કરી શકો છો. વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે પ્લે સ્ટોર પરથી. પહેલું તો તમારે કરવાનું છે માય રાશન. આવડી એપ્લિકેશન જે તમને દેખાય છે એને ઇન્સ્ટોલ કરી લેવાની છે. આ લોગો ખાસ ધ્યાન રાખજો, માય રાશન ગુજરાત, અને ઇન્સ્ટોલ કરી ત્યારબાદ બીજી પણ એક એપ્લિકેશન તમારે કરવી પડશે, આધાર ફેસ આરડી. આ જે તમે જોઈ શકો છો, આનું કામ છે તમારું ફોટો કેપ્ચર કરી અને તમારી આધાર કાર્ડની ડિટેલ ઈ-કેવાયસી માટે એક્સેસ કરવા માટે જરૂર પડશે. એટલે આ ઇન્સ્ટોલ કરશો એટલે તમારો મોબાઈલમાં ક્યાંય દેખાશે નહીં, હાઈડ રહેશે. એટલે કંઈ તમારે ગોતવાની જરૂર નથી, ફક્ત ઇન્સ્ટોલ કરી લેવાની છે. પછી જે પણ કંઈ કરવાનું છે તમારે માય રાશન એપ્લિકેશનમાં કરવાનું છે. તો માય રાશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. એમાં તમને મોબાઈલ નંબર નાખવા માટે જણાવવામાં આવશે, પણ તમારે નીચે એક ઓપ્શન મળશે નવા વપરાશકર્તા, એમાં ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાના છે. તો હા, એ નામ એન્ટર કરી દઉં છું અત્યારે. એક નામ એન્ટર કર્યા પછી તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાના છે અને મોબાઈલ નંબર એન્ટર કરી ઓકે કરશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરી અને મોબાઈલ નંબર ચકાસો પર સબમિટ બટન આવશે. અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીને મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરીને સબમિટ કરશો એટલે અકાઉન્ટ બની જશે. ઓટીપી એન્ટર કરી આગળ પ્રોસેસ કરશો એટલે તમારે 4 અંકનો પિન દાખલ કરવાનો થશે. આ પિનમાં તમે કંઈ પણ રાખી શકો છો, બંનેમાં એક સરખો રાખવાનો છે. મેં અત્યારે 1 2 3 4 રાખેલા છે. તમે કોઈ પણ રાખી શકો છો, જે તમને યાદ રહે એવો ઇઝી પિન રાખવાનો છે. આમાં કોઈ બીજો કોઈ ઇસ્યુ થાય એવો નથી, ફ્રોડ વગેરે, એટલે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. સામાન્ય પિન રાખવાનો છે. ત્યારબાદ મારો પિન સેટ કરો પર ક્લિક કરવાનું છે. સક્સેસ થઈ ગયું છે. એટલે આવી રીતના તમારે ડેશબોર્ડ ખુલશે, આ તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, એ જે પ્રોફાઇલ વાળું ઓપ્શન છે નીચે તમને જોવા મળશે, આમાં પ્રોફાઇલ, એના પર ક્લિક કરવાનું છે અને આના પર ક્લિક કરવાનું છે. તમને એક ઓપ્શન મળશે તમારું રેશન કાર્ડ લિંક કરો, એના પર ક્લિક કરવાનું છે. હવે આમાં તમારે રાશન કાર્ડનો નંબર અને તમારે જ્યાં રાશન કાર્ડમાં વ્યક્તિના નામ છે એમાંથી કોઈ પણ ના આધાર કાર્ડના 4 અંક, છેલ્લા 4 અંક એન્ટર કરવાના છે. તો અહીંયા કોઈ પણ એક એન્ટર કરી લઉં છું. 40 1 22 41 4 81 અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક તમારે જે હોય તે એન્ટર કરી દેવાના. આધાર કાર્ડમાં છેલ્લા 4 આંકડા હોય તે, અને ઓકે, અને અહીંયા સહમતિ પર ટિક કરી દેવાનું છે અને આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવાનું છે. એટલે તમારા આધાર કાર્ડમાં જે નંબર નાખેલા છે એના પર ઓટીપી આવશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો લિંક કરાવી લો. હમણાં થોડી વારમાં ઓટીપી આવશે એટલે એન્ટર કરી દઈએ.
વિડીયો થોડી વાર પોઝ કરી દઉં, ઓટીપી આવે પછી શરૂ કરું. હમણાં જે મેં આધાર કાર્ડના નંબર એન્ટર કરેલા હતા એ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ નંબર અત્યારે મારી પાસે નથી, એટલે ઓટીપી મળી શકે એમ નથી. એટલે અત્યારે હું બીજા આધાર કાર્ડના નંબર એન્ટર કરીને ટ્રાય કરું છું. ચાર અંક છેલ્લા નાખી તમારું રેશન કાર્ડ પર લિંક કરો પર ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવાનું છે. ઓટીપી મળી ગયો છે. આપણે જે બીજા નંબર એન્ટર કરીએ એમાં એનો ઓટીપી હું એન્ટર કરી દઉં છું. ઓટીપી એન્ટર કરી અને ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે. ઓટીપી ચકાસો પર ક્લિક કરશો એટલે તમને એક આવો મેસેજ જોવા મળશે ગ્રીન કલરમાં, રાશન કાર્ડ લિંક સક્સેસફુલી, યુ કેન અપડેટ ડિટેલ નાઉ. એટલે કે તમારું રાશન કાર્ડ સફળતાપૂર્વક લિંક કરી દેવામાં આવેલું છે. હવે તમે કંઈ પણ રાશન કાર્ડમાં અપડેટ કરી શકો છો. હવે તમારે ફરીથી હોમ પર જતું રહેવાનું છે અને નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન મળશે, અહીંયા તમે જોઈ શકો છો આધાર કેવાયસી, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે આપણે એપ્લિકેશન જે અગાઉ ડાઉનલોડ કરી આધાર ફેસ આરડી એ ડાઉનલોડ કરવા માટે જણાવશે, પણ આપણે ઓલરેડી કરી લીધી છે એટલે કરવાની જરૂર નથી હવે. અને પછી અહીંયા ટિક માર્ક કરી દેવાનું છે અને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું છે. તમારું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે, પણ આમાં રિફ્રેશ કરવું પડશે ફરીથી. હું રિફ્રેશ કરી લઉં છું એકવાર, લોગ આઉટ કરીને ફરીથી લોગિન કરી લઉં છું. ફરીથી લોગિન કર્યું છે. હવે હું ફરીથી ટ્રાય કરું છું. આધાર કેવાયસી વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે. નીચે ટિક કરીને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું. તો જોઈ શકો છો આગળ પ્રોસેસ થઈ શકે છે. રિફ્રેશ થઈ ગયું છે એટલે તમારે પણ જો ફરીથી લિંક કરવાનું કહે તો એકવાર લોગ આઉટ કરીને ફરીથી લોગિન કરવાનું એટલે થઈ જશે. હવે જે આ બાજુમાં કોડ દેખાય છે એ અહીંયા દાખલ કરવાનો છે આમાં, અને કાર્ડના સભ્યોની વિગત મેળવો પર ક્લિક કરવાનું. હવે આમાં ઘણા બધા નામ દેખાશે તમારે જે હશે એ રાશન કાર્ડમાં, પણ તમારે આધાર કેવાયસી માટે સભ્ય પસંદ કરવો એના પર ક્લિક કરવાનું છે. અને જે વ્યક્તિનું તમારે કેવાયસી કરવું હોય એનું નામ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. અને સિલેક્ટ કર્યા પછી અહીંયા જે બટન દેખાય છે આ સભ્યના આધારમાં કેવાયસી કરો એના પર ક્લિક કરવાનું છે. હવે તમને અહીંયા ટિક કરીને ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરવાનું છે. ઓટીપી જનરેટ પર ક્લિક કરશો એટલે ઓટીપી તમારા મોબાઈલમાં આવશે, એ તમારે એન્ટર કરવાનો છે. હું અત્યારે એન્ટર કરી દઉં છું. ત્યારબાદ ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે તમારે તમારી જે ફેસ આઈડી છે એ ઓપન થઈ જશે અને તમારે ફોટો ક્લિક કરવો પડશે. તો ફોટો અત્યારે આપણે વિડીયો રેકોર્ડિંગ શરૂ છે એટલે ફોટો કેપ્ચર થઈ શકે એમ નથી એ જણાવે છે, પણ અત્યારે જે બેનનું નામ સિલેક્ટ કરેલું છે એ પણ હાજર નથી એટલે થઈ શકશે નહીં. પણ તમને જ્યાં સુધી પ્રોસેસ કરવાની છે એ તો ખબર પડી ગયા છે. આના પર પ્રોસીડ કરશો એટલે કેમેરો ખુલી જશે અને તમારે આવી રીતના સામે ઊભીને ફોટો કેપ્ચર કરશો એટલે તમારે આધાર કાર્ડની બધી ડિટેલ આવી જશે અને ઓકે પર ક્લિક કરી દેશો સબમિટ એટલે તમારું કેવાયસી માટે ડિટેલ સેન્ડ થઈ જશે અને 48 કલાકની અંદર તમારું જે વેરિફિકેશન છે કેવાયસીનું એ થઈ જશે. તો આવી રીતે તમે ઘરે બેઠા કેવાયસી માટે રિક્વેસ્ટ કરી શકો છો અને તમારા રાશન કાર્ડમાં ઘરે બેઠા કેવાયસી કરી શકો છો. આના માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.